હેલો એવરીવન. ગઈકાલે આપણે યુનિટ નંબર 5 જે છે એની અંદર ડાયોડ વિશે શીખ્યા હતા. બરાબર. ડાયોડને શું કહેવાય છે? પીએન જંક્શન ડાયોડ. કેમ? કારણ કે એ પી અને એન એ બે ટાઈપના અર્ધવાહક મતલબ સેમિકન્ડક્ટર મટીરિયલના બનેલા હોય છે. બરાબર. અને એની વચ્ચે જે આ દેખાય છે લાઈન, આ બે લેયર વચ્ચેની એને કહેવાય છે જંक्शन, એટલે એને કહેવાય છે पीएन जंक्शन डायोड. आज हम जो है वो बात करेंगे ट्रांजिस्टर के बारे में, राइट. सो ट्रांजिस्टर का मतलब क्या है? ट्रांजिस्टर दो टाइप के आते हैं. वो डिपेंड करता है कि देखो, मैं 3 लेयर लेता हूँ, 2 पी और उसके बीच में मैं एक एन लेयर लेता हूँ. तो ये जो ट्रांजिस्टर बनेगा वो क्या बनेगा? पीएनपी ट्रांजिस्टर. और तीनों लेयर में से ऐसे टर्मिनल बाहर निकालते हैं, राइट. तो इसको बोलते हैं एमीटर, इनको बोलते हैं बेस एंड इनको बोलते हैं कलेक्टर. अब देखो यहाँ पे ये पीएनपी हो गया. तो देखो यहाँ पे बुक में बताया है, देखो ये पीएनपी है सेम. उसका जो सिंबल है वो कैसे ड्रॉ करना है? देखो ऐसे एक सीधी लाइन, यहाँ से ऐसा, यहाँ से. देखो इसके 3 टर्मिनल है, एक यहाँ से ड्रॉ करूँगा, एक यहाँ से और एक यहाँ से. ये 3 टर्मिनल हो गए. ये हमारा जो है वो बेस हो जाएगा, ये कलेक्टर और ये एमीटर. अब देखो ये पीएनपी का है, तो क्या बताना पड़ेगा यहाँ पे हमें? ये जो एमीटर वाला जो टर्मिनल है ना, यहाँ पे हम एरो बताएंगे. ये अंदर की साइड जा रहा है. देखो ये जो एरो क्या बताता है? करंट की डायरेक्शन बताता है. सो ये अंदर की साइड जा रहा है, तो ये कौन सा ट्रांजिस्टर हो जाएगा? पीएनपी. ओके. सो ये जो ट्रांजिस्टर है एक्चुअली 3 लेयर से बना होता है. एक तो पी, एन एंड पी. ये 2 पी के बीच में एन जो है ना वो क्या हो जाता है? ये 2 पी के बीच में ये जो एन है वो सैंडविच बना दिया है उसको, राइट. तो इसके अंदर कितने जंक्शन आया? देखो 2 जंक्शन. देखो एक ए जंक्शन आ गया और ये एक दो जंक्शन आ गए. तो हम बोल सकते हैं ट्रांजिस्टर જે છે એ 2 જંક્શન અને 3 લેયર વાળું સેમિકન્ડક્ટર ડિવાઇસ છે. જ્યારે ડાયોડની અંદર ખાલી 2 લેયર હતા, પી અને એન, અને એક જ જંક્શન હતું. ટ્રાન્ઝિસ્ટરની અંદર કેટલા જંક્શન આવશે? 2 જંક્શન આવશે. અને લેયર કેટલા આવશે? 3 આવશે. એ લેયરને આપણે કેવી રીતે ગોઠવીએ છીએ એના આધારે એના 2 પ્રકારો પડે છે. આ મેં તમને જે પ્રથમ જે બતાવ્યું એ કયું છે? पीएनपी. ओके. चलो तो इसके जंक्शन के बारे में बात करते हैं अभी. आ जो जंक्शन बनिया ने 2, तो आज प्रथम जंक्शन है એને આપણે નામ આપવું હોય તો શું નામ આપીશું? આ જંક્શન કોની વચ્ચે છે? તો આ એ મીટર અને બેઝની વચ્ચે છે. તો એને આપણે શોર્ટમાં લખવું હોય તો આ રીતના લખવાનું, ઈબી જંક્શન. મતલબ એ મીટર બેઝ જંક્શન, એટલે કે એ મીટર અને બેઝની વચ્ચેનું જંક્શન. બરાબર છે. અને આ બેઝ કેવો હોય છે? કોમન હોય છે. તો આપણે ખાલી એ મીટર જંક્શન એમ કેવું હોય તો પણ ચાલે. અને આ જે જંક્શન છે એ કલેક્ટર અને બેઝની વચ્ચે છે. તો આ જંક્શનનું નામ આપણે શું આપવાનું? સીબી જંક્શન, એટલે કે કલેક્ટર બેઝ જંક્શન, રાઈટ. એક જ જંક્શન હોય તો એનું આપણે નામ આપવાની જરૂર રહેતી નથી, પરંતુ અહીંયા 2 જંક્શન છે તો આપણે એને નામ આપવા પડે છે. બરાબર. તો આ જંક્શન કયું કહીશું આપણે? ઈબી જંક્શન અથવા તો ખાલી ઈ. આ જંક્શન છે એને આપણે કહીશું સીબી જંક્શન અથવા તો ફક્ત સી મતલબ કલેક્ટર જંક્શન. સો ઈ મતલબ એ મીટર, બી મીન્સ બેઝ એન્ડ સી મીન્સ કલેક્ટર. ઓકે. અને આ એનો સિમ્બોલ. આ તમારા છે ને 2 માર્કમાં પણ પૂછાય છે કે એનપીએન એન્ડ પીએનપી ટ્રાન્ઝિસ્ટરનો સિમ્બોલ ડ્રો કરો, કેવી રીતે એને દર્શાવવામાં આવે. બરાબર છે. ચાલો, તો આ વાત થઈ પીએનપી ટ્રાન્ઝિસ્ટરની. હવે વાત કરીશું આપણે એનપીએન ટ્રાન્ઝિસ્ટર. તો એનપીએનમાં શું થશે? જુઓ આ રીતે આ 2 એન લેયર લઈશું અને એની વચ્ચે આ જે પી જે છે એ સેન્ડવિચ થઈ જશે. તો એનપીએન થઈ ગયું. ત્રણેયમાંથી આપણે ટર્મિનલ લઈ લઈશું. એનું નામ આપણે આપીશું તો શું આવશે? આ એ મીટર, આ બેઝ અને આ કલેક્ટર. બરાબર છે. ચાલો હવે એનો સિમ્બોલ ડ્રો કરીશું. તો સિમ્બોલ કઈ રીતના ડ્રો કરીશું? આ રીતે સેમ જ આવશે. એનો ફરક ક્યાં આવશે? જુઓ હા, બરાબર છે. હું એનું નામ આપું છું આ બેઝ, આ કલેક્ટર અને આ એ મીટર. હવે જ્યારે આપણે પીએનપી જોયું ત્યારે આપણે એરો આ રીતે બતાવ્યો હતો. તો આ કોનું થઈ ગયું? પીએનપી.
આપણે શું જોઈ રહ્યા છે? આપણે એનપીએન. તો એનપીએનમાં કરવાનું શું? આ જે કરંટનો જે એરો બતાવે ને, આ એરો અંદરની સાઈડ પીએનપીમાં, એને આપણે આ રીતના બહાર બતાવવાનું. અને ઓલવેઝ આ જે એરો જે છે કરંટની ડાયરેક્શન બતાવે છે એ આપણે એ મીટર ટર્મિનલ જે ખરું ને, એ મીટર છેડો એની ઉપર જ બતાવવાનું આવે છે, કલેક્ટર પર બતાવવાનું નહીં. એટલે જ્યારે અંદર કરંટ જશે તો પીએનપી અને આ રીતે બહાર આવશે તો એનપીએન. તો જો એનપીએનનું તમને આ બતાવ્યું છે, રાઈટ. સો આજે મેં તમને બતાવ્યું એ બંને વસ્તુ જે છે એ અહીંયા બતાવી જ છે. હવે એક સિમ્પલ વસ્તુ તમને બતાવું. આ મેં તમને હજુ તો બતાવ્યું છે પીએનપી અને એનપીએન. આ પીએનપી, एनो सिंबल, एनपीएन और एनो सिंबल, बराबर. अब मैं आपको बताऊंगा एक छोटी सी इन्फॉर्मेशन, वो आपको याद रखनी है, लिखने में काम में आएगी. देखो ये मैंने अभी ड्रॉ किया है, ध्यान से देखना. थोड़ा बड़ा ड्रॉ करता हूँ मैं. चलो, अब यहाँ से आपको क्या पता चलेगा? ये मैं कोई भी ले लेता हूँ, चलो एनपीएन ले लेता हूँ. तो एन मतलब एन लेयर में शू होय छे? एन प्रकारનો સેમિકન્ડક્ટરમાં સૌથી વધારે કોણ હશે? ઇલેક્ટ્રોન. मतलब મેજોરિટી કરિયર્સ કયા હશે? ઇલેક્ટ્રોન. અને માઇનોરિટી ચાર્જ કરિયર કયા હશે? તમારા હોલ. તો ઇલેક્ટ્રોન એટલે આપણે ડોટ બતાવીએ ઘણા બધા, બરાબર. અને હોલ કેવા હશે? ઓછા. તો એકાદ બે બતાવી દેવાના આ રીતે. આ પણ એન છે તો આમાં પણ મેં ઇલેક્ટ્રોન બતાવું છું, જો. અને હોલ એકાદ બે બતાવી દઉં. આ વચ્ચેનું જે છે એ કયું છે? તમારું પી. એટલે પીની અંદર શું હોય? વધારે હોલ હશે અને इलेक्ट्रॉन ओछा हसे. बे त्रण बतावी दे, बराबर. तो उसके ऊपर से हमें कुछ पढ़ना है. यहाँ पे दो चीज़ इम्पोर्टेंट है. एरिया. तो देखो ये जो बेस है ना हमारा, ये कौन सा है? ये ए मीटर, और ये बीच वाला बेस, और ये कलेक्टर. तो आज बेस जे छे ने ए केवो छे? एकदम पातळो छे. कोना कंपेर में? आ ए मीटर अने बेस कलेक्टरना कंपेर में, बराबर है. एटले एनी साइज जोवा जईए एरियो तो एकदम पातळो हशे. बीजी वस्तु, सौथी मोटू कोण हशे? आ कलेक्टर. आ ए मीटर करता पण आ कलेक्टर केवो हशे? मोटो हशे, बराबर है. तो आ तो ए मीटर अने कलेक्टर करता बेस तो एकदम पातळो ज छे, पण आ ए मीटर अने कलेक्टर में कोण मोटुं हशे? आ कलेक्टर जे छे एनो एरियो मोटो हशे, कारण के एनी अंदर जे उष्मा पैदा थाय छे एनो डिसिपेशन करवानुं होय छे. मतलब हीट डिसिपेशन के लिए कलेक्टर का जो एरिया होता है, रीजन, वो बड़ा होता है. अब हम बात करेंगे डोपिंग के बारे में कि डोपिंगનું લેવલ જે છે, નંબર ઓફ ઇલેક્ટ્રોન અને હોલ્સ વધારે હોય, ડોપિંગ લેવલ કોનું વધારે હોય છે? આ એ મીટરનું સૌથી વધારે હોય છે. આ બેઝ જે છે એનું તો ઓછું જ હશે. આ બેના કમ્પેરમાં આનું બેઝનું ડોપિંગ લેવલ કેવું હશે? ઓછું હશે. પરંતુ એ મીટર અને કલેક્ટરની આપણે વાત કરીએ, આ બેની, तो સૌથી વધારે એરિયો કલેક્ટરનો મોટો હશે, પણ ડોપિંગ કોનું મોટું હશે? એ મીટરમાં વધારે હશે. અને કલેક્ટરમાં ડોપિંગ એ મીટર કરતાં કેવું હશે? ઓછું હશે. જો આ બધું આ એક પેરેગ્રાફ છે એમાં લખ્યું જ છે. મેં તમને ફિગરથી બતાવી દીધું છે, બરાબર. ચલો, अब बात करते हैं बायस अरेंजमेंट ऑफ ट्रांजिस्टर के बारे में. मतलब ट्रांजिस्टर की बायस व्यवस्था. अब बायसिंग मतलब क्या है वो हमने बताया कि जब डायोड था ऐसे ही उसको रखे तो कुछ काम में आएगा. उसको वर्किंग में लाने के लिए क्या करना पड़ता है? यहाँ पे बैटरी कनेक्ट करनी पड़ती है, तो उसको क्या बोलते हैं? बायसिंग. जो एक्सटर्नल बैटरी कनेक्ट करते हैं ना, उसको बोलते हैं बायसिंग. तो देखो ये एनपीएन एंड ये पीएनपी ट्रांजिस्टर है, ये दोनों में बैटरी कनेक्ट की है, देखो पता चला. तो वो कैसे करना है? ये ऐसे ही तो कनेक्ट नहीं किया है, किस तरह से करनी है वो मैं आपको बताता हूँ अभी. तो दो जो चीज़ है वो याद रखना है कि ट्रांजिस्टर का जो सबसे ज़्यादा यूज़ जो है ना, वो एम्पलीफायर में यूज़ होता है, बराबर. मीन्स एज ए एम्पलीफायर तरीके. અને બીજો છે ઓસિલેટર. હા લખ્યું છે જુઓ, ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ એમ્પલીફાયર, ઓસિલેટર તરીકે અથવા તો બીજામાં પણ થતું હોય છે, બરાબર. તો એમ્પલીફાયર તરીકે જ્યારે આપણે એને વર્ક કરાવવું હોય, ટ્રાન્ઝિસ્ટરને ઉપયોગ કરવો હોય, તો એને આપણે એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરવો પડે. સમજ પડી? હવે આપણે આ ડિટેલમાં નથી શીખવાનું, એકચ્યુઅલી આ બહુ મોટો ટોપિક છે, પણ આપણે શોર્ટમાં જ સમજવાનું છે અને શોર્ટમાં લખવાનું પણ છે, બરાબર. ડિગ્રીમાં તમે આગળ ભણશો તો બહુ ડિટેલમાં આવશે. તો ટ્રાન્ઝિસ્ટર છે ને 3 રિજિયનમાં ઓપરેટ કરે છે: એક્ટિવ,
સેચ્યુરેશન અને કટ ઓફ. તો આપણે જો ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે યુઝ કરવાનો હોય તો એને આપણે શામાં ઓપરેટ કરવાનો? એક્ટિવ રિજિયનમાં. હવે એક્ટિવ રિજિયનમાં ઓપરેટ કરવું હોય તો બે વસ્તુ યાદ રાખવાની કે આપણા પર બે જંક્શન છે. કયા? એક તો એ મીટર અને બેઝ વચ્ચેનો જંક્શન ઈબી જંક્શન, અને બીજો છે કલેક્ટર અને બેઝ વચ્ચેનો જંક્શન સીબી જંક્શન. તો યાદ રાખજો કે ઈબી જંક્શન જે છે ને એ ઓલવેઝ કેવો હોવો જોઈએ? ફોરવર્ડ બાયસ. અને સીબી જંક્શન કેવો હોવો જોઈએ? રિવર્સ બાયસ. સમજ પડી ગઈ? હવે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કેવી રીતે કરવાનું એ તો આપણને ખબર છે. બેટરીના પ્લસ અને ટર્મિનલ પ્લસ પ્લસ કરીએ, માઇનસ માઇનસ કરીએ તો ફોરવર્ડમાં આવશે, અને ઓલ્ટરનેટ કરી દઈશું પ્લસને માઇનસ અને માઇનસને પ્લસ જોડે તો શું થઈ જશે? રિવર્સ બાયસમાં. બરાબર? આ તો આપણે ડાયોડની અંદર જોયું જ છે. તો આટલું યાદ રાખવાનું છે તમારે કે એક્ટિવ રિજિયનમાં ટ્રાન્ઝિસ્ટરને ઓપરેટ કરવા માટે ઈબી જંક્શન કેવું હોવું જોઈએ? ફોરવર્ડ બાયસમાં, અને સીબી જંક્શન રિવર્સ બાયસમાં. બરાબર છે? તેના પરથી આ આખું જે ફિગર છે એ બતાવવામાં આવી છે. જુઓ કેવી રીતે. હવે આ જે જંક્શન જે છે ને આયરા બાયસિંગ, આ બંને ફિગર મેં તમને એક નેક્સ્ટ પેજ છે એના પર જ બતાવી દઉં છું. તો બે થિયરી એકી સાથે થઈ જશે, એટલે કે બે ટોપિકનું ડિસ્કશન. બરાબર છે? તો જુઓ આ જ છે, બાયસિંગ જ છે. જો અહીંયા બેટરી કનેક્ટ કરી છે, પણ અહીંયા ડિટેલમાં બધું અંદર બતાવ્યું છે. બરાબર છે? તો તમને ખાલી એટલું જ કહેવામાં આવે કે ભાઈ બાયસ અરેન્જમેન્ટ ઓફ ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટરની બાયસ વ્યવસ્થા. તો એમાં આપણે આ PNP લેયર આ રીતના બતાવવાના, ખાલી NPN લખી દેવાનું. બરાબર છે? એની અંદર ઇલેક્ટ્રોન હોલ જે આમાં બતાવ્યા છે એ રીતે નહીં બતાવવાનું. હા, તમને એવું કહેવામાં આવે કે NPN ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય બતાવો, વર્કિંગ ઓફ ટ્રાન્ઝિસ્ટર NPN, અથવા તો PNP ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય, વર્કિંગ ઓફ PNP ટ્રાન્ઝિસ્ટર. તો તમારે એનું વર્કિંગ બતાવવું હોય ને તો થોડો આ મોટું ડ્રો કરવાનું, એની અંદર ઇલેક્ટ્રોન હોલ્સ બતાવવાના. તો હું તમને અહીં બતાવી દઉં છું. બરાબર? શું થાય છે તે બધું બુકમાં લખ્યું જ છે. હું તમને શોર્ટમાં બધું બતાવું છું. હવે NPN ટ્રાન્ઝિસ્ટર છે. બરાબર? તો આપણે 3 લેયર લઈશું આ રીતે. બરાબર? આ એક લેયર, આ બીજું અને આ ત્રીજું. તો વચ્ચેનો લેયર કયો આવશે? P, અને આજુબાજુના N, એટલે આપણું ટ્રાન્ઝિસ્ટર કયું થશે? NPN. એનો આ એક છેડો છે એ કયો થઈ જશે? તમારો A મીટર. આ વચ્ચેનો આ બેઝ, અને આ કયો થઈ જશે? કલેક્ટર. ઓકે. હવે આપણે બાયસિંગ કરવાનું છે. મતલબ કેવી રીતે કરવાનું મેં તમને સમજાવ્યું એ કે A મીટર જે છે ને એ કયું છે? તમારો N ટાઈપ છે. બરાબર છે? N મતલબ Nની અંદર ઇલેક્ટ્રોન વધારે હોય, એટલે આ જે કાળા કલરના બતાવ્યા ને એ ઇલેક્ટ્રોન, અને મેજોરિટી કેરિયર્સ કોણ હોય? ઇલેક્ટ્રોન, અને માઇનોરિટી એટલે કે ઓછા કોણ હશે? હોલ, એટલે કે આ જે બતાવ્યા છે હોલ. એ જ રીતે અહીંયા પણ Nમાં બતાવ્યા છે. તો જે N મતલબ આ A મીટર N સાથે જોડાયેલો છે, તો એ મતલબ શું થઈ જશે? તમારો માઇનસ, અને આ N એટલે કલેક્ટર પર કેવો થઈ જશે? માઇનસ. P मतलब શું આવશે? मेजोरिटी करियर्स होल्स આવશે. तो देखो यहाँ पे होल्स है और माइनॉरिटी करियर्स कौन से आएंगे? इलेक्ट्रॉन आएंगे, कम आएंगे. तो ये हमारा क्या हो जाएगा? पॉजिटिव. अब देखो मेन बात यहाँ से शुरू होती है. अब ये ट्रांजिस्टर का ये माइनस है, उसको बैटरी के माइनस के साथ कनेक्ट किया है, और ये प्लस है, उसको प्लस के साथ कनेक्ट किया है. तो ये जो जंक्शन है हमारा, ओके, ये जंक्शन उसको क्या बोलते हैं? ए मीटर और बेस के बीच में ईबी जंक्शन है, वो किस में आ जाएगा? फॉरवर्ड बायस में आ जाएगा. ओके. और ये जो सीबी जंक्शन है उसको हमें किस में लाना है? रिवर्स बायस में. तो क्या करेंगे? ये माइनस को बैटरी के प्लस के साथ और ये प्लस को बैटरी के माइनस के साथ. समझ में आया? तो यहाँ पे दो बैटरी कनेक्ट करनी है, दो जंक्शन है हमारे. तो दोनों जंक्शन जो है कौन कौन से है? पहला तो ये जंक्शन है ईबी जंक्शन, और दूसरा ये है सीबी जंक्शन. ईबी को हमें फॉरवर्ड बायस में लाना है. तो यहाँ पे N है, मतलब ये नेगेटिव दोनों साइड, और ये हमारा पॉजिटिव. तो ये माइनस को बैटरी के माइनस के साथ और ये प्लस को बैटरी के प्लस के साथ कनेक्ट करो. और ये ए मीटर है बेस के बीच में है, तो उसको नाम क्या दे दिया है? VEE. डबल ई का मतलब क्या होता है कि ये जो वोल्टेज है उसकी वैल्यू कांस्टेंट रहेगी, चेंज नहीं होगी. ओके. तो ये हमारा ईबी जंक्शन जो है वो फॉरवर्ड बायस में आ जाएगा. सिमिलरली सीबी जंक्शन है, उसको हमें रिवर्स बायस में लाना है. तो प्लस को माइनस के साथ, माइनस को प्लस के साथ कनेक्ट करेंगे. तो ये माइनस है तो उसको बैटरी के प्लस के साथ कनेक्ट करो, और ये हमारा बेस प्लस है, उसको बैटरी को माइनस के साथ करो. तो ये सीबी जंक्शन किस में आ जाएगा? रिवर्स बायस में.
और ये बेस तो कॉमन है दोनों के बीच में, तो ये कलेक्टर के साथ कनेक्ट की है बैटरी, तो उसको नाम देंगे VCC। समझ में आया? तो ये बाइजिंग हो गया NPN का। अब उसका हम वर्किंग देखते हैं। तो क्या होगा वर्किंग में, देखो कि N है तो यहाँ पे नंबर ऑफ इलेक्ट्रॉन ज़्यादा हो गए, इलेक्ट्रॉन ये ब्लैक कलर के है वो, राइट। तो ये जो है EB जंक्शन फॉरवर्ड बायस में आ जाएगा। तो यहाँ पे जो है डिप्लेशन लेयर जो है वो पतला हो जाएगा, मतलब जो बैरियर पोटेंशियल है वो कम हो जाएगा। तो इलेक्ट्रॉन जो है वो यहाँ पे जाएंगे बेस में, और बेस में से होल है मेजोरिटी कैरियर्स वो कहाँ पे आएंगे, A मीटर में आ जाएंगे, बराबर ने? आ A मीटर છે बेस અને આ कलेक्टर। सो A मीटर में से इलेक्ट्रॉन बेस में जाएंगे, बेस में से जो मेजोरिटी चार्ज कैरियर है वो A मीटर में आएंगे। लेकिन यहाँ पे क्या होता है कि ये जो बेस है वो बहुत पतला है और उसका डोपिंग भी कम है, तो ये जो जाएंगे ना उसकी मात्रा बहुत कम होगी, बेस में से A मीटर में जाएंगे उसकी, और A मीटर में से इलेक्ट्रॉन जो बेस में आएंगे वो बेस में जो होल है उसके साथ रिकम्बाइन हो जाएंगे, कंबाइन हो जाएंगे बहुत कम इलेक्ट्रॉन, और बाकी के जो इलेक्ट्रॉन ये जो A मीटर में से बेस में आ रहे हैं वो कहाँ पे चले जाएंगे, कलेक्टर में। और उसकी वजह से जो मेजोरिटी चार्ज कैरियर की वजह से जो भी करंट फ्लो होगा उसको हम बोलते हैं IE, क्योंकि ये A मीटर में से जो इलेक्ट्रॉन है वही यहाँ पे पार्टिसिपेट करते हैं इसीलिए, राइट। और यहाँ पे भी होगा, ये रिवर्स बायस है तो यहाँ पे डिप्लेशन लेयर बहुत बड़ा होगा बैरियर पोटेंशियल, तो आसानी से इलेक्ट्रॉन इधर या इधर नहीं जा सकते, गेटिंग। लेकिन बहुत कम माइनॉरिटी कैरियर्स जाएंगे ये जंक्शन को क्रॉस करके, और उसकी वजह से जो भी करंट फ्लो होगा वो बहुत कम होगा, उसको बोलते हैं रिवर्स करंट या तो लीकेज करंट, राइट। सो ये बात हुई किसके बारे में, NPN ट्रांजिस्टर के बारे में। तो सेम जो है वो PNP के लिए हम बोल सकते हैं। देखो कैसे, अभी ये P है तो P में मेजोरिटी कैरियर्स मतलब વધારે કોણ હશે, હોલ હશે, તો આ બધા હોલ બતાવ્યા છે, અને એકદમ ઓછા કેવા હશે, ઇલેક્ટ્રોન, આ બંને બાજુ, બરાબર છે। તો P मतलब હોલ मतलब પોઝિટિવ, યાદ રાખજો, તો આ પોઝિટિવ થઈ જશે, અને આ N જે છે વચ્ચેનું એમાં ઇલેક્ટ્રોન વધારે હશે તો એ આપણે એને નેગેટિવ કહીએ, બરાબર। હવે આ આપણું જંક્શન કયું છે, EB જંક્શન, એને આપણે સામા લાવવાનું છે ફોરવર્ડ બાયસમાં, કેમ એ તમને મેં બતાવ્યું। તો એમાં શું કરીશું આપણે કે આ જે ટ્રાન્ઝિસ્ટરનો જે પ્લસ છેડો છે એને બેટરીના પ્લસ જોડે, અને આ જે માઇનસ છે તેને બેટરીના માઇનસ સાથે જોડીશું, તો આ જે EB જંક્શન છે એ સામે આવી જશે તમારું ફોરવર્ડ બાયસમાં। સમજ પડી ગઈ? અને એવી જ રીતે આપણું જે આ બીજું જંક્શન છે કયું, CB જંક્શન, એ સામે લાવવાનું છે આપણે એને રિવર્સ બાયસમાં, બરાબર છે। તો આ જે એનો જે ટર્મિનલ છે પ્લસ એને બેટરીના માઇનસ સાથે ઊંધું, અને આ માઇનસ છે તેને બેટરીના પ્લસ સાથે જોડો, तो તમારો જે CB जंक्शन છે એ सामा आई जैसे रिवर्स बायस में। ओके, तो ये बायसिंग हो गया। अब हमें वर्किंग देखना है, तो वर्किंग में ये इसकी ज़रूरत पड़ती है होल की और इलेक्ट्रॉन की। तो देखो ये जंक्शन है हमारा EB जंक्शन, वो क्या है, फॉरवर्ड बायस है। तो डिप्लेशन लेयर और जो बैरियर पोटेंशियल हमने डायोड में देखा था वो यहाँ पे फॉरवर्ड में आता है तो बहुत कम आ जाता है, रजिस्टेंस कम हो जाता है, राइट, जंक्शन के अक्रॉस में। तो ये जो होल्स है वो आसानी से बेस में जाएंगे और बेस में से जो इलेक्ट्रॉन है वो आसानी से A मीटर में आ जाएंगे, राइट। तो ये जो A मीटर में से होल जाएंगे तो ये बेस में तो बहुत कम इलेक्ट्रॉन है, तो थोड़े होल ये बेस के इलेक्ट्रॉन के साथ कंबाइन हो जाएंगे और बाकी के जो है वो किस में चले जाएंगे, कलेक्टर में। ओके, और इनके साथ और क्या होगा, ये जो यहाँ पे जो इलेक्ट्रॉन है वो थोड़े बहुत इधर A मीटर में आ जाएंगे, लेकिन उसकी मात्रा बहुत कम होती है, तो उसकी वजह से जो भी करंट फ्लो होता है वो बहुत कम होता है, तो उसको हम क्या करते हैं, ज़्यादातर निग्लेक्ट करते हैं, मतलब એને આપણે નકારી દઈશું, એને ગણકારવાનું નહીં, બહુ ઓછો હશે એટલા માટે। તો સૌથી વધારે કરંટ કોનાથી પસાર થશે, જે આ A મીટરની અંદર જે મેજોરિટી કરિયર, મેજોરિટી એટલે સૌથી વધારે કોણ છે, અત્યારે હોલ છે। NPNમાં આપણે જોયું તો શું હતા, ઇલેક્ટ્રોન હતા, એટલે તમે એક કરો PNP અથવા તો NPN, બેમાંથી એક કરો તો બીજું તમને આવડી જશે, બરાબર છે। તો આ તો થશે, પણ એ જ રીતે આ જે છે CB જંક્શન એ કેવું હશે તમારું રિવર્સ બાયસમાં, તો અહીંયા તમારું ડિપ્લેશન લેયર ખૂબ જ મોટું થઈ જશે, મતલબ કે બેરિયર પોટેન્શિયલ વધારે હશે,
એટલે આસાનીથી આ હોલ આ બાજુ અને આ બાજુ જઈ શકે નહીં. પરંતુ જે મેજોરિટી કરિયર્સ નહીં પણ જે માઇનોરિટી કરિયર્સ હોય ને ઓછા, તે જંક્શનને ક્રોસ કરીને જશે એકબીજાના લેયરમાં, બરાબર. તો એના લીધે થોડો ઘણો કરંટ જે પસાર થશે એને શું કહેવાય છે? લીકેજ કરંટ અથવા તો રિવર્સ સેચ્યુરેશન કરંટ. ઓકે, એની માત્રા પણ ખૂબ જ ઓછી હોય છે, તો એને પણ આપણે એપ્રોક્સિમેટલી 0 કહીએ તો ચાલે. ઓકે, સો આ ખાલી વર્કિંગમાં આટલું સમજાવવાનું છે કે કઈ વસ્તુ ક્યાં જાય છે ને શું કરે છે, બરાબર. ખબર પડી ગઈ? તો તમારે એક એનપીએન વ્યવસ્થિત કરવાનું, તો એના પરથી પીએનપી તો આવડી જ જશે. તો બાઇઝિંગ કેવી રીતના કરવાનું ખબર પડી? બાઇઝિંગ તમને આ બે ફિગર અહીંયા બતાવી જ છે. મેં તમને બાઇઝિંગ અહીં કરીને બતાવ્યું, એટલે એ પણ થઈ ગયું અને આ ફિગરમાંથી આપણું વર્કિંગ પણ થઈ ગયું, બરાબર. તો આ ટ્રાન્ઝિસ્ટરવાળો જે ટોપિક છે એ ખૂબ જ આઈએમપી છે, એક્ઝામમાં આવી શકે છે, કોઈ પણ આવી શકે. 3 માર્કમાં એનપીએન ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય પૂછાય અથવા તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરનું કાર્ય પૂછાય, એવું પૂછાઈ શકે, બરાબર. અથવા તો આ બાઇઝિંગનું પણ પૂછાઈ શકે. ચાલો, અને 2 માર્કમાં આવે તો આ સિમ્બોલને એવું પૂછાવાની શક્યતા ખરી. હવે આપણે એન્ડમાં જોઈશું ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગો, बराबर है. एप्लीकेशन ऑफ ट्रांजिस्टर. ट्रांजिस्टर कहाँ पे यूज़ होता है? तो पहला मैंने एक बताया एम्पलीफायर में, दूसरा ऑसिलेटर. सो एम्पलीफायर मतलब यहाँ पे 2 एम्पलीफायर लिखा है, देखो, स्मॉल सिग्नल एम्पलीफायर एंड लार्ज सिग्नल एम्पलीफायर, राइट. डिपेन्ड करे कि कई टाइपનું સિગ્નલ છે, બરાબર છે ને, અને એને કેટલું એમ્પ્લીફાય કરવાનું છે. તો એમ્પ્લીફાયરના પ્રકારો છે, તો लार्ज सिग्नल અને स्मॉल सिग्नल, ये दोनों जो एम्पलीफायर है उसके अंदर ट्रांजिस्टर यूज़ होता है. दूसरा जो मैंने बताया वो है ऑसिलेटर. ऑसिलेटर मतलब साइन वेव हम ड्रॉ करते हैं ना ऐसे, उसको कैसे हमें प्रोड्यूस करना है, ऑसिलेट करना है, राइट. तो वो ऑसिलेटर आता है, तो उसके अंदर भी ट्रांजिस्टर यूज़ होता है, मतलब वो सिग्नल को ऑसिलेट करता है, राइट. दूसरा स्विच, एज अ स्विच तरीके પણ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થશે. ડાયોડનો બી સ્વિચ તરીકે થતો હતો, બરાબર છે. બીજું ઇન્ટિગ્રેટેડ સર્કિટ એટલે કે આઈસીની અંદર યુઝ થશે. પછી આ જે 3 આપ્યા છે એ બધા ડિજિટલ સર્કિટ છે. એની અંદર લોજિક સર્કિટ આવે, તે ટાઈમર આવે અને કાઉન્ટર આવે. આ 3 સર્કિટમાં ટ્રાન્ઝિસ્ટરનો યુઝ થાય છે. તો ટોટલ કેટલી એપ્લિકેશન આપી છે આપણને? 8. तो आज ये सवाल है ट्रांजिस्टर ना उपयोगों, एप्लीकेशन ऑफ ट्रांजिस्टर, ये जो है वो 2 मार्क्स के लिए आईएमपी है, राइट. तो ये आपको करना है. दूसरा क्या करना है? सिंपल ये ट्रांजिस्टर का ये फिगर देखो और उसका ये सिंबल. अब ये कैसे लिखना है वो ये फिगर पे से लिखो, मैंने वही बताया आपको, फिगर पे से ही मैंने डायरेक्ट बताया है. देन ट्रांजिस्टर का जो बायसिंग है वो ये 2 फिगर, और एनपीएन ट्रांजिस्टर का काम वर्किंग और पीएनपी का कोई एक याद रखो, दूसरा ऑटोमेटिकली आपको समझ में आ जाएगा, राइट. सो ये आपको अच्छी तरह से करना है. नेक्स्ट वीडियो में हम आगे के टॉपिक के बारे में बात करेंगे.